નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લામાંથી મહત્વની અપડેટ સામે આવી રહી છે કે જમ્મુ કાશ્મીરમાં યાત્રાએ ગયેલા તમામ અરવલ્લીના યાત્રાળુઓ સુરક્ષિત રીતે સામે આવ્યા છે. યાત્રાળુઓએ શ્રીનગર ખાતેથી વહીવટીતંત્રનો આભાર માન્યો છે. વહીવટીતંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરાઈ હોવાનું જણાવ્યું છે. તો અરવલ્લી જિલ્લા કલેક્ટરના પ્રયત્નોથી યાત્રાળુઓની તમામ જરૂરી સહાય પૂરી પડાય છે. આજે રસ્તા ખુલ્લા થઈ યાત્રાળુઓ સલામત રીતે આગળ પ્રસ્થાન કરશે. આદરણીય કલેક્ટર સાહેબ શ્રી અરવલ્લી, આપ શ્રીનો ખૂબ ખૂબ આભાર. હું તુલસીભાઈ પટેલ. અમો અહીંયા શ્રીનગર યાત્રાએ આવેલ હતા અને 2 દિવસ અગાઉ જે હાદસો થયો એમાં અમે ફસાઈ ગયા છીએ. ગઈકાલે પણ અમે આ જગ્યાએ ગાજીપુરા નેશનલ નંબર 44 હાઈવે ઉપર ઊભા છીએ અત્યારે, અને આ જગ્યાએ અમે રાત્રિ પસાર કરી ને સવારમાં અહીંથી અહીંના ડીએસપીએ અમને બીજો વિકલ્પ બતાવ્યો. જે વિકલ્પ મુજબ ગાજીપુરાથી જૂના હાઈવે મોગલ રોડ થઈને જંબુ જવાય, જે રસ્તે અમો જવા નીકળ્યા હતા, અને ત્યાં 100 કિલોમીટર આગળ હીરપુરા પોલીસ ચોકી આગળ અમને રોકી દેવામાં આવ્યા. અને આગળનો રસ્તો ખૂબ જ ખરાબ હોવાથી ત્યાંથી અમો પાછા અત્યારે આ જ જગ્યાએ આવી ગયા છીએ. હીરપુરા પોલીસ સ્ટેશનથી એસપી અમારી ખૂબ સેવા કરી અને અમારી સંભાળ પણ લીધી. આપની ભલામણથી અને આપના ખૂબ ખૂબ પ્રયત્નથી અને આપની ભલામણથી એસપી સતત અમારી સેવામાં અમને ત્યાં રહેવા માટે અને અમારી નાસ્તાની પણ વ્યવસ્થા કરી હતી અને અમને સહકાર ખૂબ સારો આપ્યો. પરંતુ અમને હાઈવે ઉપર આવતીકાલનું માર્ગદર્શન મળી રહે અને આ હાઈવે ઉપરથી જવાનું જે માર્ગદર્શન મળે એવા વિચારથી અમો ત્યાં રોકાયા નથી અને સ્વેચ્છાએ અમો અહીં આવી ગયા છીએ. અત્યારે અમો તમામ યાત્રી સુરક્ષિત છીએ અને આવતીકાલે હાઈવે ખુલ્લો થવાથી અમો અહીંથી રવાના થઈશું. ત્યાં સુધી સુરક્ષિત જગ્યાએ અમો રોકાઈશું. આપશ્રીએ અમારા માટે જે પ્રયત્ન કર્યા એ બદલ અમ સૌ યાત્રાળુ આપ સાહેબશ્રીનો આભાર માનીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.